કે જ્યારે ખેડૂતના નામે કોઈ રાજકારણ કરે, ખેડૂતના નામે કોઈ પોલિટિકલ પાર્ટીઓ પોતે કોઈના ઈશારે જ્યારે નિવેદનો કરે ત્યારે દુઃખ બહુ થાય. અને એટલા માટે હાથ જોડીને હું પેલા ખેડૂતોની માફી માંગુ છું. આજે હું પણ રેલીમાં જોડાવાનો હતો. ખેડૂતનો જ્યાં જ્યાં મુદ્દો હોય ત્યાં આપણે કોશિશ થતી હોય કે જ્યાં બની શકે ત્યાં પહોંચીએ, મુદ્દો ઉઠાવીએ. ક્યારેક પહોંચી શકીએ, ક્યારેક કોઈ બહાર હોવાના કારણે, કામ હોવાના કારણે કે કોઈ અન્ય કારણોસર ન પણ પહોંચી શકતા હોઈએ. પણ આ જ્યારે જેતપર ગામમાં ગયા અને લોકોએ ડિમાન્ડો કરી અને અમે નક્કી કર્યું અને મેં નિવેદન કર્યું કે હું પણ ખેડૂત આંદોલનમાં જોડાઈશ, માનનીય ગોપાલભાઈ પણ જોડાશે, બીજા આગેવાનો પણ જોડાશે. ને બીજી વાત કે આમ આદમી પાર્ટીના હજારો ખેડૂતો આજે આ રેલીમાં જોડાશે, એ તો છે જ, એમાં કોઈ મત નથી. પણ હું નથી જોડાઈ શક્યું, એ બદલ હું ખેડૂતોનો માફી માંગુ છું. અને એટલા માટે નથી જોડાતો કે ખેડૂતનો મુદ્દો ભટકી ન જાય. આજે કેટલાક કોંગ્રેસના નેતાઓએ, ખબર નહીં રાહુલ ગાંધીએ કીધું હોય કે પછી ભાજપના મોટા નેતાઓએ કહ્યું હોય, એમને જે પણ હોય, અથવા તો કંપનીઓ વાળાએ કહ્યું હોય, જે કારણ હોઈ શકે એ જાણે ને ભગવાન જાણે. પણ રાહુલ ગાંધીને એવી શું પીડા થઈ કે ખેડૂતના મુદ્દે આમ આદમી પાર્ટીના જો આગેવાનો જોડાશે, અમે તો ખેડૂત તરીકે જોડાવાના હતા, અમારે કોઈ, અને એ અમારી ખેડૂત છે ને અમારી પીડા છે એટલા માટે જોડાવાના હતા. પણ એમને પીડા થઈ કે તૈયાર ભાણે આવી જશે. એટલે તૈયાર ભાણું કોણ? એમ શું છે? ખેડૂતો એકઠા થાય. આજે જેતપર ગામમાં, આજે મારે નથી કરવી પોલિટિક્સ, પણ મારે કેવું છે કે મોરબીમાં પંકજ રાણસેરિયા, આમ આદમી પાર્ટીના આગેવાન, છેલ્લા 8 દિવસથી એ સતત એક્ટિવ હતા. તો ત્યાં તમને નેતાઓને બોલાવ્યા હતા બધાને. તો તૈયાર ભાણા ઉપર તો તમે પહોંચતા હશો, પણ એનું કારણ નથી. હું તો એમ કહું છું, તમે પણ બધે જાજો. હું ખુલ્લું આમંત્રણ આપું છું, જ્યાં જ્યાં ખેડૂતના પ્રશ્નો હોય, માત્ર ખેડૂત આગેવાનો નહીં, માત્ર રાજકીય આગેવાનો, હું તો ભાજપના ધારાસભ્યો, સાંસદો, મંત્રી, મુખ્યમંત્રીને પણ કહું છું કે તમે પણ ખેડૂતોના મુદ્દે જાઓ, અવાજ ઉઠાવો. અને આવું જ હોવું જોઈએ. ત્યારે કેટલાક રાહુલ ગાંધીને શું ખબર નહીં પીડા થઈ, અથવા તો ભાજપના કેટલાક જો નેતાઓ સાથે કઈ સાંઠગાંઠ હશે કે ભાઈ આ લોકો નો આવવા જોઈએ, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયન, કેમ ભાઈ? છતાંય હું ફરીથી માફી માંગુ છું કે આ મુદ્દો ખેડૂતોનો ભટકે નહીં. રેલીને અમારું સમર્થન છે. અમારા આગેવાનો પણ રેલીમાં, જે કાર્યકરો છે એ પણ રેલીમાં પહોંચશે. ટ્રેક્ટરોને પહોંચ્યા છે. ગત રાતથી અમને ફોન આવ્યા, સાહેબ અમારે શું કરવું? તમારે જવાનું જ છે ભાઈ, આ ખેડૂતોની રેલી છે, કોઈની નથી. પણ ખેડૂતોનો મુદ્દો ભટકે નહીં અને કોઈને બહાનું ન મળી જાય. એટલે હું ઈશુદાન ગઢવી આજે રેલીમાં નથી જોડાતો. એ બદલ હું ખેડૂતોની, 54 લાખ ખેડૂતોને, એમના પરિવારની માફી માંગુ છું. પણ તમારે હિંમત હારવાની નથી. તમારે એમ નથી કે એક રેલીમાં ઈશુદાનભાઈ નહીં જોડાય, ગોપાલભાઈ નહીં જોડાય, તમારા મુદ્દાઓ અટકી જશે. મુદ્દા તો ત્યારે પણ નહોતા અટકતા, કહી દઉં છું. જ્યારે પત્રકાર હતા ત્યારે પણ તમારા મુદ્દા નહોતા અટકવા દેતા. મહામંથનો પણ તમારા મુદ્દાઓ અટકવા નહોતા દેતા ને. મહામંથન ગ્રાઉન્ડ ઉપર કરનાર હિન્દુસ્તાનના પહેલા પત્રકાર તરીકે પણ તમને મને જોઈન્ટ કરી અને ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા હતા. એટલે આપણે કઈ એને બેસી નથી જવાના. તમારા મુદ્દા આવતીકાલથી મજબૂતાઈથી ઉપાડવાની જવાબદારી અમારી રહેશે. અને ઉપાડ્યા પણ છે. વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ મુદ્દો ઉઠાવ્યો હતો પ્રાઇવેટ બિલ લાવીને કે ભાઈ આ વળતર છે ને, એ વળતર તો નોટિફિકેશન આધારે છે, જાહેરનામાના આધારે. અને તમે કાનૂન લાવો છો એ 1885 નો ટેલિગ્રાફ એક્ટના પ્રમાણે કરો છો તમે. એ તો અંગ્રેજોનો હતો, અંગ્રેજોએ દબાવવાના હતા ત્યારે. તો બીજું કે પોલીસ ભાડે મળે છે એવો એક ખુલાસો ગોપાલ ઇટાલિયાએ કર્યો. તો તમારા ધારાસભ્યો ક્યાં ગયા હતા? અને હું તો એમ કહું છું, હજી જાગજો. અમને કોઈ દુઃખ નથી. તમે અમને કહ્યું, અમને સહેજ પણ દુઃખ નથી. અમે તો ખેડૂતના દીકરા છીએ, ખેડૂતો માટે છીએ. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે પણ ખેડૂતો માટે ફૂલની તો ફૂલની પાંખડી કામ કરો છો. અને કરતું રહેવું જોઈએ, કરતું જ રહેવું જોઈએ. અને હું તો ભાજપના નેતાઓને કહું છું, તમે પણ કરતા રહ્યો. સાહેબ, ખેડૂતોની વાત હતી, ખેડૂત આંદોલનની વાત હતી, ખેડૂત લોકો એકઠા થવાના હતા. તો એમાં પોલિટિકલ પાર્ટીઓ કઈ રીતે આવી ગઈ? ઈશુદાન ગઢવી પણ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી તરીકે નહોતા ગયા. જેતપરમાં મેં ત્યારે કીધું હતું ને, મારો ગોપાલભાઈનું ભાષણ સાંભળી લેજો, હેમંતભાઈનું ભાષણ સાંભળી લેજો. અમે કોઈ પોલિટિકલી વાત નથી કરી, નથી કરવાના. પણ ખેડૂતોને આશ્વાસન આપવા માટે મારે ફેસબુક લાઈવ થવું પડ્યું કે કોઈએ હિંમત હારવાની જરૂર નથી. અમે બેઠા છીએ સાહેબ તમારા અવાજ ઉઠાવવા માટે. આ લોકો કદાચ શું કરશે ખબર નહીં,
પણ અમે ક્યારે જિંદગીમાં સેટિંગમાં પણ અમે નહીં પડીએ. અમારા ખોડિયામાં પ્રાણ છે અને રાજનીતિ કંઈ એટલા માટે નથી કરવા આવ્યા. ઈશ્વરે ખૂબ મોટી તક આપી હતી, છોડીને રાજનીતિમાં આવ્યા છે. અને રાજનીતિમાં આવ્યા પછી, ચૂંટણીઓ હાર્યા પછી, ચૂંટણીઓમાં કદાચ સાથ સહયોગ મળ્યો ન મળ્યો હોય તો તમારો એક પણ મુદ્દે અમે મૌન નથી રહ્યા. એ જ મજબૂતાઈથી અમે ઉઠાવ્યું છે. શું કામ? કે ચૂંટણી હારવી જીતવી ઇમ્પોર્ટન્ટ નથી. અમારું તમારી પીડા મારાથી નથી જોવાતી, ઈશુદાન ગઢવીથી તમારી પીડા નથી જોવાતી. એટલે દરેક મુદ્દે ઈશુદાનભાઈ અવાજ ઉઠાવે છે અને મારી આત્માની મોજ છે. એટલે મને પોતાને શોખ છે કંઈક સારું કરવાની. એટલા માટે ચૂંટણી જીતું, હારું, રહું એ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. અને છતાંય એ જ ખેડૂતોના કારણે, એ જ લોકોના કારણે 41 લાખ મત પણ મળ્યા. એમાંય મારે નથી પડવું. તો મારું આપણે એટલું જ કહેવાનું છે મિત્રો કે આજની રેલીમાં હું નથી જોડાઈ શક્યો, બદલ માફી માંગુ છું. કારણ કે મુદ્દો ન ભટકી જાય, વાદ વિવાદ ન થાય, સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો ન થાય. આમાં અમારે પડવું જ નથી સાહેબ, મારે પહેલાથી નથી. અને જેતપરમાં મોરબીમાં લેટ હું ઈશુદાન ગઢવી પહોંચ્યો હતો તો એનો પણ ખુલાસો કરી દઉં કે ત્યારા ગામજનોએ અને મેં એવું કહેવડાવ્યું હતું પંકજભાઈને કે જ્યારે ગ્રામજનો કે પોલિટિકલ આગેવાનોને બોલાવો તો જ કહેજો, બાકી તમે સંભાળજો. એટલા માટે કે ખેડૂતનું કામ થવું જોઈએ, મુદ્દો ભટકાવવો ન જોઈએ. અને આ ઈશ્વરની સાક્ષીઓ હું કહું છું સાહેબ. એટલે ઘણા લોકોને પેટમાં દુખ્યું, રાહુલ ગાંધીને પેટમાં દુખ્યું. અચ્છા, તમારા પ્રદેશ અધ્યક્ષ ક્યાં પહોંચ્યા છે? ચાલો, ભાજપનો પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસનો પ્રદેશ અધ્યક્ષ ક્યાં ગયા છે? બાકી કાર્યકર્તાઓ તો અમારા જિલ્લા પ્રમુખોને તો અમારા પંકજ રાણસરિયા જિલ્લા પ્રમુખ છે, એ તો 7 દિવસથી મહેનત કરતા હતા, જેલમાં ગયા હતા, એને ડિટેન કર્યા હતા, જૂના કેસમાં એને ફરિયાદ એ થઈ. ગોપાલભાઈ અમારા ત્યાં ગયા, બધા લોકો ગયા છે, ધારાસભ્યો ગયા છે. અને એક જગ્યાએ નહીં, બધી જગ્યાએ ગયા છીએ અમે, જ્યાં જ્યાં લોકોએ બોલાવ્યા છે. પણ આ રીતે રાજકારણનો તમારે છીછરાપણું કરવાની જરૂર નથી. આજે ખેડૂતોના કોંગ્રેસ પરથી ખેડૂતોનો ખૂબ રોષ થયો છે.